स्वाध्याय 1.3 दाखला नंबर 1 एक इलेक्ट्रॉनिक्स वस्तुना उत्पादन में वपराती 6 जुदी जुदी वस्तुओं अंगेनी माहिती नीचे प्रमाणे छे ते परथी सूचकांक गणो अने तेनुं अर्थघटन करो। अहीं वस्तुओं आपणे ए बी सी डी ई एफ आपेली छे। भार आप्यो छे 5, 10, 10, 30, 20, 25 અને ભાવ સાપેક્ષ ટકાવારી આપી છે 290, 315, 280, 300, 315, 320। હવે આપણે ઊભો કોઠો બનાવીએ તો વસ્તુઓ એ બી સી ડી ई एफ લખીશું। ભારનો સંકેત છે ડબલ્યુ, તો ડબલ્યુ આપ્યા છે આપણને 5, 10, 10, 30, 20 અને 25। तो आ जे भार आप्यो छे एनो आपणे शुं करवानुं छे सरवाळो, तो सिग्मा डबल्यू बराबर केटला थशे 100 अने भाव सापेक्ष टकावारी एटले आनो संकेत छे आई। तो आई आपणे आप्या छे 290, 315, 280, 300, 315, 320। आईनो आपणे सरवाळो करवानो नथी। हवे डबल्यू अने आई बंनेनो आपणे शुं करवानुं छे गुणाकार, तो आई डबल्यूनो कोठो बनावीशुं अने 5 गुण्या 290 बराबर 1450, 10 गुण्या 315 बराबर 3150, 10 गुण्या 280 बराबर 2800, 30 गुण्या 300 बराबर 9000, 20 गुण्या 315 बराबर 6300, 25 गुण्या 320 बराबर 8000। तो हवे आई अने डबल्यू ने जे गुणाकार कर्यो छे एनो सरवाळो एटले शुं थशे सिग्मा आई डबल्यू बराबर 30700। हवे आपणे कह्युं छे सूचकांक गणो, तो जे आपणे अहींया 6 वस्तुओ आपी छे तो ए 6 वस्तुओना भावनो सूचकांक एटले के आई बराबर सिग्मा आई डबल्यू भाग्या सिग्मा डबल्यू। सिग्मा आई डबल्यू एटले आ जे छेल्ली कॉलम आपणे सरवाळो कर्यो छे छेल्ली कॉलमनो ते 30700 अने भाग्या सिग्मा डबल्यू एटले आ भारनो जे सरवाळो कर्यो छे सिग्मा डबल्यू 100। तो 30700 भाग्या 100 बराबर 6 वस्तुओना भावनो सूचकांक थशे 307 अने कह्युं छे तेनुं अर्थघटन करो। एटले जे सूचकांक मळ्यो छे एमां ए आधार वर्षनी सरखामणीए ए वधारो थयो छे के घटाडो थयो छे ते आपणे जणाववानुं छे। तो अहींयो आधार वर्षनो सूचकांक खबर छे के केटलो छे 100, तो 100 थी अहींयो आपणे शुं जोवा मळे छे वधारो। तो नीचे लखीशुं टकावारी वधारो बराबर 307 माइनस 100 बराबर 207% वधारो थयो छे। दाखला नंबर 2 एक फर्निचरनी बनावटनी वस्तुना उत्पादनमां वपराती 6 जुदी जुदी वस्तुओ अंगेनी माहिती नीचे प्रमाणे छे ते परथी वर्ष 2014 आधारे वर्ष 2015 सूचकांक गणो अने तेनुं अर्थघटन करो। वस्तु ए बी सी डी ई एफ भार 17, 15, 22, 16, 12, 18। वर्ष 2014 भाव અને વર્ષ 2015 ભાવ આપ્યો છે તો ભાવ માટે બંનેનો સંકેત શું થશે પી અને 2014નું વર્ષ એ આધાર વર્ષ છે એટલે 0 અને 2015નું વર્ષ છે ચાલુ વર્ષ એટલે 1 એટલે 2015નો ભાવ P0 અને 2014નો ભાવ P0 અને 2015નો ભાવ P1। તો P0 30, 20, 50, 32, 40, 16, P1 24, 24, 70, 40, 48, 24। હવે કોઠો આપણે ઊભો બનાવીશું તો વસ્તુ એ બી સી ડી ई एफ અને તેના ભાર આપ્યા છે। ભાર એટલે ડબલ્યુ 17, 15, 22, 16, 12, 18 અને એ ભારનો આપણે સરવાળો કરવાનો છે એટલે સિગ્મા ડબલ્યુ બરાબર 100। વર્ષ 2014નો ભાવ એટલે કે P0 30, 20, 50, 32, 40, 16 તેનો સરવાળો કરવાનો નથી।
2015નો ભાવ એટલે કે P1 24, 24, 70, 40, 48, 24 તેનો પણ આપણે સરવાળો કરવાનો છે નહીં. હવે P1 અને P0 આપી છે તેનાથી આપણે શું શોધવાનું છે? I. તો I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો અહીંયા P1 અને P0, તો P1 ને P0 વડે ભાગીશું દરેકમાં. તો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 80. 24 ભાગ્યા 20 ગુણ્યા 100 બરાબર 120. 70 ભાગ્યા 50 ગુણ્યા 100 બરાબર 140. 40 ભાગ્યા 32 ગુણ્યા 100 બરાબર 125. 48 ભાગ્યા 40 ગુણ્યા 100 બરાબર 120. 24 ભાગ્યા 16 ગુણ્યા 100 બરાબર 150. તો આ 6 વસ્તુઓના આપણને શું મળ્યું છે? સૂચકાંક મળ્યા છે. તેનો પણ આપણે સરવાળો કરવાનો છે નહીં. હવે આ I અને આ W, આ બંને કોલમનો આપણે અહીંયા શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે IW થશે. એટલે કે 17 ગુણ્યા 80 બરાબર 1360. 15 ગુણ્યા 120 બરાબર 1800. 22 ગુણ્યા 140 બરાબર 3080. 16 ગુણ્યા 125 બરાબર 2000. 12 ગુણ્યા 120 બરાબર 1440. 18 ગુણ્યા 150 બરાબર 2700. તો હવે જે IW આપણને મળ્યો છે એનો શું કરવાનું છે? અહીંયા સરળ કરવાનો છે. એટલે સિગ્મા IW બરાબર 12380. હવે આપણને 2015નો સૂચકાંક ગણવાનો કયો છે? તો વર્ષ 2015ના ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા W. એટલે સિગ્મા IW અને આ સિગ્મા W એના આપણે ભાગી નાખીશું. તો સિગ્મા IW બરાબર 12380 અને સિગ્મા W બરાબર 100. તો 12380 ભાગ્યા 100 બરાબર 123.80. અને આપણને તેનું અર્થઘટન કરવાનું કહ્યું છે. તો વધારો કે ઘટાડો સૂચવવામાં થયો છે તે જણાવવાનો છે. તો અહીંયા 123.80 100 કરતાં વધુ છે એટલે ટકાવારી શું થશે? વધારો. તો ટકાવારી વધારો બરાબર 123.80 માઇનસ 100 બરાબર 23.80%. 2014ના આધારે 2015ના સૂચકાંકમાં વધારો થયો છે એમ કહી શકાય. દાખલા નંબર 3. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. વસ્તુ: ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન. એકમ: કિલોગ્રામ, 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 મીટર અને લીટર. અહીંયા જે એકમ છે એ જે ભાવ આપ્યો છે એ બધા એ જ એકમનો છે અને જથ્થામાં પણ એ જ એકમો આપેલા છે. વર્ષ 2014નો જથ્થો અને ભાવ આપ્યો છે. વર્ષ 2015નો જથ્થો અને ભાવ આપ્યો છે. તો 2014નું વર્ષ એ આધાર વર્ષ છે એટલે બંનેમાં 0 આવશે. જથ્થામાં Q અને ભાવમાં P એટલે Q0 અને P0. જથ્થામાં 20, 10, 10, 6, 15, 18. ભાવમાં 15, 20, 26.50, 24.80, 21.25, 21. વર્ષ 2015નો જથ્થો અને ભાવ આપે છે. તો 2015નું વર્ષ એ ચાલુ વર્ષ એટલે બંનેમાં 1 આવશે અને જથ્થામાં Q એટલે Q1 અને ભાવમાં P એટલે P1. તો જથ્થામાં 30, 15, 15, 8, 25, 30. ભાવમાં 18, 31.25, 29.50, 30, 25, 28.80. હવે આ કોઠાને આપણે ઊભો લખીશું અને એમાં કોઈ પણ ફેરફાર કરવાનો છે નહીં. એટલે વસ્તુમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન અને કુલ. એકમમાં કિલોગ્રામ, 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 મીટર અને લીટર. વર્ષ 2014નો જથ્થો એટલે Q0
અને 2014નો ભાવ એટલે P0 20 10 10 6 15 18 સરળ કરવાનો નથી. P0માં 15 20 26.5 24.8 21.25 21 એનો પણ સરળ કરવાનો છે નહીં. 2015નો પણ જથ્થોને ભાવ આપ્યો છે એટલે Q1 અને P1 થશે. તો Q1 30 15 15 8 25 30 સરળ કરવાનો નથી. P1માં 18 31.25 29.50 30 28 25 28.80 તેનો પણ સરળ કરવાનો છે નહીં. હવે આપણે કોલમમાં PQ 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 4 વખત લખી દેવાનું. ત્યાર પછી પહેલામાં 1 0, બીજામાં 0 0, ત્રીજામાં 1 1, ચોથામાં 0 1 એટલે કે P1 Q0 અને P0 Q0 આ બે કોલમ લાસ્ટ પેર માટે છે. અને P1 Q1 P0 Q1 આ બંને કોલમ પાસે માટે છે. તો હવે P1 Q0 તો P1 અને Q0 પહેલા અને ચોથા કોલમનો આપણે ગુણાકાર કરીશું. 20 × 18 360, 10 × 31.25 312.5, 10 × 29.50 295, 6 × 30 180, 15 × 25 375, 18 × 28.80 518.4. તો P1 Q0નો સરવાળો એટલે કે સિગ્મા P1 Q0 બરાબર 2040.9 થશે. એ પ્રમાણે P0 Q0 એટલે Q0 P0 આ પહેલા અને બીજા કોલમનો ગુણાકાર કરીશું. 20 × 15 બરાબર 300, 10 × 20 બરાબર 200, 10 × 26.5 બરાબર 265, 6 × 24.8 બરાબર 148.8, 15 × 21.25 બરાબર 318.75, 18 × 21 બરાબર 378. હવે P0 Q0નો સરવાળો એટલે સિગ્મા P0 Q0 બરાબર 1610.55. હવેનો કોલમ બનાવવાનો છે P1 Q1 એટલે Q1 અને P1 ત્રીજી અને ચોથી કોલમ જે છે તેનો ગુણાકાર કરીશું. 30 × 18 બરાબર 540, 15 × 31.25 બરાબર 468.75, 15 × 29.50 બરાબર 442.5, 8 × 30 બરાબર 240, 25 × 25 બરાબર 625, 30 × 28.80 બરાબર 864. હવે P1 અને Q1નો સરવાળો એટલે સિગ્મા P1 Q1 બરાબર 3180.25 થશે. અને છેલ્લો કોઠો P0 Q1 એટલે P0 Q1 ત્રીજી અને ચોથી કોલમનો આપણે ગુણાકાર કરીશું. 15 × 30 બરાબર 450, 20 × 15 બરાબર 300, 26.5 × 15 બરાબર 397.5, 24.8 × 8 બરાબર 198.4, 21.25 × 25 બરાબર 531.25, 21 × 30 બરાબર 630. તો P0 Q1 એટલે કે સિગ્મા P0 Q1નો સરવાળો થશે 2507.15. તો હવે લાસ્ટ પેરનો સૂચકાંક એનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો અહીંયા ઉપરનો આ પહેલી કોલમ, આ બીજી કોલમ 1 અને 2નો જે 2040.9 અને 1710.55 છે એ બંનેનો ભાગાકાર કરી અને 100 વડે ગુણીશું, અથવા 2040.9 ગુણ્યા 100 એમ કરી અને આપણે 1610.55 વડે ભાગીશું તો પણ જવાબ આપણે શું મળશે 126.72. તો લાસ્ટ પેરનો સૂચકાંક થશે 126.72. પાસેનો સૂચકાંક એ માટે આ ત્રીજી અને ચોથી જે કોલમ છે
એનો આપણે ભાગાકાર કરીશું. તો સિગ્મા આઈપી બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100. બેનો ગુણાકાર કરીશું અને પછી ભાગીશું અથવા ભાગાકાર ગુણાકાર કરીશું તો પણ એ આપણને જવાબ શું મળશે? 126.847. અહીંયા વધારે અંકો છે પણ આપણે ત્રીજો અંક જોવાનો. જો 5 કે 5થી વધારે હોય તો આની અંદર એક ઉમેરી દેવાનું રહેશે અને 0 થી 4 સુધી હોય તો એમને આપણે રાખીશું. એટલે પાસેનો સૂચકાંક થશે 126.85. 47 એનો આપણે શું કરીશું? 5 કરીશું. હવે ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. તો લાસ્ટ અને પાસેનો શું છે? ગુણોત્તર મધ્યક છે. તો વર્ગમૂળની અંદર લાસ્ટ સૂચકાંક 126.72 ગુણ્યા પાસેનો સૂચકાંક 126.85. તો બંનેનો ગુણાકાર કરીશું એટલે કે 16,074.432 થશે અને ત્યાર પછી એનું આપણે વર્ગમૂળ કરીશું તો ફિશરનો સૂચકાંક થશે 126.78. દાખલા નંબર 4. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. વસ્તુ ABCD. તો અહીંયા આપણે ઊભા કોઠામાં પણ વસ્તુ ABCD કુલ લખીશું. એકમ 20 કિલોગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ અને ડઝન. તો અહીંયા 20 કિલોગ્રામ છે એકમ, એ બધા આપણે એક એકમ કરવાના છે. તો અહીંયા જે ભાવ છે 20 કિલો આપે છે તો અહીંયા કિલોગ્રામ એક જ લખીશું. 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ. ક્વિન્ટલ જે છે એને આપણે શામાં ફેરવીશું? કિલોગ્રામમાં. અને ડઝન છે એના આપણે ફેરફાર કરીશું નંગમાં. તો નંગ. ભાવ, તો ભાવમાં બંને કોલમમાં P આવશે. 2014નું વર્ષ એ પ્રથમ વર્ષ છે અને 2015નું વર્ષ એ પછીનું વર્ષ છે. એટલે આધાર વર્ષનો સંકેત 0 છે અને ચાલુ વર્ષનો સંકેત 1 છે. એટલે P1 અને P0. હવે અહીંયા 20 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા આપ્યો છે. મિત્રો ખાસ જોજો ફેરફારમાં 20 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા છે. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? તો 80 ભાગ્યા 20 એટલે કેટલો થશે? 4. તો અહીંયા P0માં આપણે 4 મૂકીશું. અહીંયા 20 કિલોગ્રામનો ભાવ 120 રૂપિયા છે. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? તો 120 ભાગ્યા 20 કરીશું. તો અહીંયા કેટલો મળશે? 6 રૂપિયા મળશે. હવે જથ્થામાં એ 2014નો જથ્થો છે Q0 અને 2015નો જથ્થો છે એટલે Q1. તો અહીંયા કિલોગ્રામ એકમ છે, અહીંયા પણ કિલોગ્રામ છે એટલે ફેરફાર કરવાનો છે નહીં. તો અહીંયા 5 સીધે સીધા મૂકીશું, અહીંયા 7 પણ આપણે સીધે સીધા મૂકીશું. હવે વસ્તુ બીની અંદર અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ આપેલા છે. તો આપણે એની અંદર ફેરફાર કરવાનો થશે. તો ભાવ તો 1 કિલોગ્રામનો છે 20, સીધે સીધો 20 મૂકીશું. 24 સીધે સીધો આપણે 24 મૂકીશું. હવે અહીંયા 2400 કિલોગ્રામ છે. મિત્રો 1000 ગ્રામ એટલે 1 કિલો થાય. તો 2400 ગ્રામે કેટલા કિલો થશે? તો અહીંયા આપણે એ 2400ને 1000 વડે ભાગીશું તો કેટલા કિલો થશે? 2.4 કિલો. એ જ પ્રમાણે 4000 કિલોગ્રામે એ 1000 કિલોગ્રામે 4000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. તો 4000 ગ્રામે કેટલા થાય? તો 4000ને આપણે કેટલા વડે ભાગીશું? 1000 વડે. તો અહીંયા કેટલા આવશે? 4. તો એ પ્રમાણે વસ્તુ બીમાં અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામમાં છે. તો એને આપણે શું કર્યું? કિલોગ્રામમાં ફેરફાર કર્યો. હવે ક્વિન્ટલ. તો ક્વિન્ટલ એટલે અહીંયા કિલોગ્રામ છે તો 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ થાય. એટલે એનો અર્થ એ થયો કે 100 કિલોગ્રામનો ભાવ આપણને અહીંયા આપેલો છે. તો અહીંયા 2000 રૂપિયા એ કેટલાનો ભાવ છે? 100 ક્વિન્ટલનો છે, 100 કિલોનો છે. તો અહીંયા આપણે 1 કિલોગ્રામ ભાવ કાઢવાનો હોય તો 100 કિલોગ્રામનો ભાવ 2000 છે. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? તો 100 વડે ભાગીશું તો એને કેટલા થશે? 20. એમ અહીંયા પણ
100 કિલોગ્રામનો ભાવ 2800 રૂપિયા છે, તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થશે? તો 2800ને આપણે 100 વડે ભાગીશું તો 28 થશે. અહીંયા કિલોગ્રામ બંનેમાં આપેલા જ છે, એટલે 10 અને 15 સીધે સીધા આપણે મૂકી દઈશું. અહીંયા ડઝન છે, જે ભાવ આપે છે ડઝનનો છે, અને વપરાશમાં જે જથ્થો છે એમાં નંગ આપેલા છે, તો અહીંયા આપણે નંગ કરીશું. તો 1 ડઝન બરાબર કેટલા થાય? 12 નંગ. તો અહીંયા જે ભાવ આપ્યો છે 12 નંગનો આપ્યો છે, તો 12 નંગનો ભાવ 48 રૂપિયા છે. તો 1 નંગનો ભાવ કેટલો થાય? તો 48 ભાગ્યા 12 બરાબર કેટલો આવશે? 4. અહીંયા 12 નંગનો ભાવ 72 રૂપિયા છે, તો 1 નંગનો ભાવ કેટલો થશે? તો 72 ભાગ્યા 12 એટલે કેટલા આવશે? 6. અહીંયા નંગ બંને આમાં આપ્યા છે, અહીંયા નંગ આપણે એકમ કર્યા છે, તો 30 અને 35 એ સીધે સીધા મૂકી દઈશું. હવે લાસ્પિયર પાસે અને ફિશર માટે આપણને ખ્યાલ છે કે 4 કોલમ બનાવશે, PQ, PQ, PQ અને PQ. ત્યાર પછી શું કરીશું? 1 0 0 0 લાસ્પિયર માટે, અને પાસે માટે 1 1 0 1. હવે P1 Q0, તો આ P1 અને Q0 બંનેનો ગુણાકાર કરીશું. 6 ગુણ્યા 5 બરાબર 30, 24 ગુણ્યા 2.4 બરાબર 57.6, 28 ગુણ્યા 10 બરાબર 280, 6 ગુણ્યા 30 બરાબર 180. તો આ PQ જે છે એનો સરવાળો કરીશું, એટલે શું થશે? સિગ્મા P1 Q0 બરાબર થશે 547.6. તે પ્રમાણે બીજો કોઠો P0 Q0, એટલે P0 અને Q0 પહેલી અને ત્રીજી કોલમનો આપણે ગુણાકાર કરીશું. 4 ગુણ્યા 5 બરાબર 20, 20 ગુણ્યા 2.4 બરાબર 48, 20 ગુણ્યા 10 બરાબર 200, 4 ગુણ્યા 30 બરાબર 120. તો P0 Q0નો સરવાળો થશે સિગ્મા P0 Q0 બરાબર સરવાળો કેટલો થશે? 388. હવે આપણે P1 અને Q1નો ગુણાકાર કરીશું. તો P1 અને Q1 બીજી અને ચોથી કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 7 બરાબર 42, 24 ગુણ્યા 4 બરાબર 96, 28 ગુણ્યા 15 બરાબર 420, 6 ગુણ્યા 35 બરાબર 210. એટલે કે P1 Q1નો જે સરવાળો છે એ કેટલો શું થશે? સિગ્મા P1 Q1 બરાબર 768. ત્યાર પછી છેલ્લો કોઠો આપણે બનાવ્યો છે P0 Q1, એટલે કે P0 અને Q1 પહેલી અને ચોથી કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે. 4 ગુણ્યા 7 બરાબર 28, 20 ગુણ્યા 4 બરાબર 80, 20 ગુણ્યા 15 બરાબર 300, 4 ગુણ્યા 35 બરાબર 140. તો P0 Q1નો જે સરવાળો થશે એ શું થશે? સિગ્મા P0 Q1 બરાબર 548. હવે આપણે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધીશું. તો અહીંયા પહેલો કોઠો અને બીજો કોઠો એ બંનેનો આપણો ઉપયોગ થશે. તો IL લાસ્પિયર એટલે IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો સિગ્મા P1 Q0 છે 547.6 એ અહીંયા મૂકીશું, અને સિગ્મા P0 Q0 388 છે એ આપણે છેદમાં મૂકીશું અને ગુણ્યા 100 કરીશું. તો ગુણાકાર કરી અને આ પ્રમાણે ભાગાકાર કરીશું તો આપણને કેટલો મળશે? 141.13. તે જ પ્રમાણે પાસેનો સૂચકાંક એ માટે આ ત્રીજી હરોળ અને ચોથી હરોળ એ બેનો ભાગાકાર કરીશું અને 100 વડે ગુણીશું. તો પાસેનો સૂચકાંક બરાબર IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો સિગ્મા P1 Q1 બરાબર કેટલા થશે? 768 એ અહીંયા મૂકીશું, અને સિગ્મા P0 Q1 એ 548 એ આપણે છેદમાં મૂકીશું અને 100 વડે ગુણીશું.
એટલે કે 768 ગુણ્યા 100 ભાગ્યા 548 અથવા 768 ભાગ્યા 548 ગુણ્યા 100 એમ ગમે તે રીતે આપણે કરીએ છીએ તો પણ શું જવાબ મળશે? આઈપી બરાબર 140.15. હવે ફિશરનો સૂચકાંક બરાબર ફિશરનો સૂચકાંક એટલે આઈપી બરાબર શું થશે? વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. તો વર્ગમૂળની અંદર લાસ્ટ પિયરનો કેટલો મળ્યો? 143.13. તો 143.13 ગુણ્યા પાસેનો કેટલો છે? 140.15. તો ગુણ્યા 140.15. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કેટલો થશે? 19,779.3695નું શું કરવાનું છે? વર્ગમૂળ. તો આ ગુણાકાર કર્યા પછી આનું વર્ગમૂળ કરીશું એટલે આપણને મળશે આઈએફ બરાબર 140.64. બરાબર. દાખલા નંબર 5. નીચે આપેલી માહિતી પરથી 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો. આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક આપણે શોધવાનો છે. વસ્તુ એ બી સી ડી. તો અહીંયા કોઠો બનાવીશું એ બી સી ડી. એકમ 20 કિલોગ્રામ. અહીંયા જે ભાવ આપે છે 20 કિલોગ્રામના છે, જથ્થો કિલોગ્રામ છે એટલે એકમ આપણે એક જ એકમ લખીશું, 1 જ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ. ડઝન, અહીંયા ડઝન છે, અહીંયા નંગ છે, પણ બધાને આપણે ડઝનમાં ફેરવી નાખીશું. તો ડઝનમાં 5 ડઝનનો ભાવ છે તો આપણે 1 ડઝનનો ભાવ અહીંયા લખીશું. કિલોગ્રામ, અહીંયા ગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે તો આપણે એને કિલોગ્રામમાં ફેરવી નાખીશું ગ્રામને. અને લીટર એ અહીંયા 5 લીટર છે તો 5 લીટરનો ભાવ આપણે 1 લીટરનો ભાવ કાઢીશું. બરાબર છે. આધાર વર્ષનો ભાવ અને જથ્થો આપ્યો છે તો ભાવનો સંકેત પી છે અને આધાર વર્ષનો સંકેત 0 એટલે P0. આધાર વર્ષનો સંકેત 0 અને જથ્થાનો સંકેત Q તો Q0. ચાલુ વર્ષનો સંકેત 1 છે અને ભાવનો સંકેત P છે એટલે P1 અને જથ્થાનો સંકેત Q છે અને ચાલુ વર્ષનો સંકેત 1 છે એટલે Q1. બરાબર. તો આ પ્રમાણે આ 4 કોલમ છે એ અહીંયા આપણે લખી દઈશું. તો અહીંયા 20 કિલોનો ભાવ 120 છે તો 1 કિલોનો ભાવ કેટલો થાય? તો 120 ભાગ્યા 20 એટલે કે 6. તો ભાવ કેટલો થશે 1 કિલોનો? 6 રૂપિયા. જથ્થો 10 કિલો છે એ સીધો મૂકી દઈશું. અહીંયા ભાવ આપણને આપ્યો 280 પણ કેટલાનો? 20 કિલોનો. તો 20 કિલોનો ભાવ 280 તો 1 કિલોનો ભાવ કેટલો થાય? તો 280 ને 20 વડે ભાગીશું તો થશે 14. અને જથ્થો 15 કિલો છે તો આપણે 15 કિલો અહીંયા સીધા મૂકી દઈશું. હવે અહીંયા બીમાં 5 ડઝન આપ્યા છે અને ભાવ 120 છે તો 5 ડઝનનો ભાવ 120 તો 1 ડઝનનો ભાવ કેટલો થાય? તો 120ને આપણે 5 વડે ભાગીશું તો કેટલા આવશે? 24. અહીંયા ડઝન એ 3 આપેલા છે તો 3ના 3 મૂકી દઈશું. અહીંયા 140 ભાવ છે પણ કેટલાનો? 5 ડઝનનો. તો 5 ડઝનનો ભાવ 140 તો 1 ડઝનનો ભાવ કેટલો? તો 140 ભાગ્યા 5 તો થશે 28. હવે અહીંયા નંગ આપ્યા છે, આપણે અહીંયા ડઝન આપ્યા છે તો જે નંગ છે એને ડઝનમાં ફેરવાના એટલે 12 નંગે 1 ડઝન થાય. તો 48 નંગે કેટલા ડઝન થાય? તો 48 ભાગ્યા 4 તો કેટલા ડઝન થશે? 4 ડઝન થશે. તો નંગનો આપણે શામાં ફેરવ્યો? ડઝનમાં. તો 48 નંગ એટલે 4 ડઝન. હવે અહીંયા કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામનો 4 રૂપિયા ભાવ છે તો 4 મૂકી દઈશું. અહીંયા 5000 ગ્રામ આપેલું છે. બરાબર છે. તો 1 કિલો બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો 1000 વડે આપણે શું કરીશું? ભાગીશું. તો 5000 ભાગ્યા 1000 એટલે કેટલા થશે કિલો? 5 કિલો. અહીંયા 8 ભાવ 1 કિલોનો આપ્યો છે તો 8 મૂકી દઈશું. 4 કિલોગ્રામ છે તો 4 કિલોગ્રામ મૂકી દઈશું. હવે 5 લીટરનો ભાવ 52 રૂપિયા છે તો 1 લીટરનો ભાવ કેટલો થાય? તો 52 ભાગ્યા 5 એટલે થશે 10.4. લીટર 15 આપ્યા છે તો સીધા મૂકી દેવાના 15. 5 લીટરનો ભાવ 58 રૂપિયા છે તો 1 લીટરનો ભાવ કેટલો થાય? તો 58 ભાગ્યા 5 બરાબર
11.6 અને અહીંયા 20 લીટર આપ્યું છે તો 20 મૂકી દેવાનું, બરાબર. તો હવે કોઠો બનાવવાનો છે આપણે. PQ 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 અને PQ 4 વખત લખી નાખ્યા પછી 10 અને 00 આ લાસ્ટ પેર માટે છે. 1101 એ પાસે માટે છે. તો P1 અને Q0 એટલે P1 અને Q0 બીજી અને ચોથી જે કોલમ છે તેનો ગુણાકાર 10 ગુણ્યા 14 140, 3 ગુણ્યા 28 એટલે 84, 5 ગુણ્યા 8 એટલે 40 અને 15 ગુણ્યા 11.6 એટલે થશે 174. તો P1 Q0 નો સરવાળો એટલે કે સિગ્મા P1 Q0 બરાબર 438 થશે. P0 Q0 તો P0 Q0 પહેલી અને બીજી કોલમનો આપણે ગુણાકાર કરીશું. 6 ગુણ્યા 10 60, 24 ગુણ્યા 3 72, 4 ગુણ્યા 5 20, 10.4 ગુણ્યા 15 બરાબર 156. તો P0 Q0 નો સરવાળો એટલે સિગ્મા P0 Q0 બરાબર થશે 308. હવે P1 Q1 ત્રીજી અને ચોથી કોલમનો ગુણાકાર 15 ગુણ્યા 14 210, 28 ગુણ્યા 4 112, 8 ગુણ્યા 4 32, 10.6 ગુણ્યા 20 232. P1 Q1નો સરવાળો એટલે સિગ્મા P1 Q1 બરાબર 586 થશે. છેલ્લે P0 Q1 એટલે P0 અને Q1 પહેલી અને ચોથી કોલમનો ગુણાકાર 6 ગુણ્યા 15 90, 24 ગુણ્યા 4 96, 4 ગુણ્યા 4 16, 10.4 ગુણ્યા 20 બરાબર 208. તો P0 Q1નો સરવાળો એટલે સિગ્મા P0 Q1 બરાબર થશે 410. અહીંયા મિત્રો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક શોધવાનો કહે છે, પણ આપણે લાસ્ટ પેર અને પાસેનો શોધી અને પણ શોધી શકીએ અથવા મોટું સૂત્ર જે છે તેનાથી પણ શોધી શકીએ. તો આપણે લાસ્ટ પેર પાસેનો જ ઉપયોગ કરીએ. લાસ્ટ પેરનો સૂચકાંક એટલે કે IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 એટલે કે 438 ભાગ્યા 308 ગુણ્યા 100 એમ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 142.21. એ પ્રમાણે પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એટલે 586 ભાગ્યા 410 ગુણ્યા 100 બરાબર આપણને મળશે 142.93. હવે જે આદર્શ સૂચકાંક હતો એ કોનો હતો? ફિશરનો. તો ફિશરનો સૂચકાંક અથવા આદર્શ સૂચકાંક એવું પણ આપણે લખી શકાય. તો વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. હવે વર્ગમૂળમાં લાસ્ટ પેરનો 142.21 ગુણ્યા 142.93 બંનેનો આપણે ગુણાકાર કરીશું તો વર્ગમૂળ થશે 20,326.0753. હવે એનું આપણે શું કરવાનું છે? વર્ગમૂળ. તો આપણને ફિશરનો સૂચકાંક એટલે કે આદર્શ સૂચકાંક મળશે 142.57. દાખલા નંબર 6. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. વસ્તુ ABCDE એ આપણે અહીંયા ઊભા લખી નાખીશું. વર્ષ 2014નો ભાવ 2014નું વર્ષ એ આધાર વર્ષ છે એટલે 0 અને ભાવ છે એટલે P. તો P0 100 100 150 180 250 એ આપણે P0ની કોલમવાળામાં લખીશું. 100 100 150 180 250 એનો સરવાળો કરવાનો નથી. કુલ ખર્ચ આપ્યું છે મિત્રો. કુલ ખર્ચ એટલે ભાવ અને જથ્થા બંનેનો ગુણાકાર. તો એનો અર્થ એ થયો કે P અને Qનો શું થાય? ગુણાકાર. પણ કેવું P અને Q? તો આધાર વર્ષનું.
તો આધારસમાં બંને શું આવશે? 0. તો P0 Q0 એટલે કુલ ખર્ચ કેવા છે? 400, 500, 600, 1080 અને 1000. તો P0 Q0 વાળી કોલમમાં આપણે લખીશું 400, 500, 600, 1080, 1000. એટલે સિગ્મા P1 Q0 બરાબર 3580 થશે. હવે અહીંયા Q0 આપણે શોધવાનો છે, બરાબર છે? તો Q0 કઈ રીતના મળશે? 400 ભાગ્યા 100 બરાબર 4, 500 ભાગ્યા 100 બરાબર 5, 600 ભાગ્યા 150 બરાબર 4, 1080 ભાગ્યા 180 બરાબર 6 અને 1000 ભાગ્યા 250 બરાબર થશે 4. તો આ પ્રમાણે આપણને Q0 મળશે. કારણ કે P0 Q0 એને આપણે P0 વડે ભાગીએ તો P0 ઉડી જાય તો શું વધે? Q0. હવે એ પ્રમાણે 2015નો અહીં આપણને ભાવ આપ્યો છે. તો P1 એટલે P1 120, 120, 160, 200 અને 300. તો 120, 120, 160, 200 અને 300 એનો પણ સરવાળો નથી. તો આ થશે P0. અને કુલ ખર્ચ આપ્યું છે એટલે આપણે ખબર છે કે P ગુણ્યા Q એટલે કે ભાવ અને જથ્થાનો ગુણાકાર એટલે શું થશે? કુલ ખર્ચ થશે. તો કેવા વર્ષનું? ચાલુ વર્ષનું છે. તો P1 Q1 છે 720, 600, 800, 1000, 1020. તો આપણે અહીંયા લખીશું P1 Q1ના કોલમમાં 720, 600, 800, 1000 અને 1200. તો સિગ્મા P1 Q0 બરાબર થશે 4320. હવે P1 આપ્યું છે અને P1 Q0 આપ્યું છે. તો P1 Q1 ને આપણે P1 વડે ભાગીશું તો P1 ઉડી જશે. તો શું વધશે? Q1 એટલે કે 720 ભાગ્યા 120 એટલે કેટલા મળશે? 6. 600 ભાગ્યા 120 કેટલા મળશે? 5. 800 ભાગ્યા 160 કેટલા મળશે? 5. 1000 ભાગ્યા 200 કેટલા મળે? 5. અને 1200 ભાગ્યા 300 એટલે આપણને મળશે 4. તો આ રીતે આપણને Q0 મળશે. હવે P1 અને Q0 એટલે આ P1 અને આ Q0 એટલે ત્રીજી અને ચોથી કોલમનો આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો 12 ચોક 48 એટલે કે 480 થશે. ત્યાર પછી 120 ગુણ્યા 5 એટલે 12 પંચા 60 એટલે 600 થશે. 4 ગુણ્યા 160 16 ચોક 64 એટલે 640 થશે. 6 ગુણ્યા 200 એટલે 1200 થશે. અને 4 ગુણ્યા 300 એટલે પણ 1200 થશે. હવે આનો સરવાળો એટલે સિગ્મા P1 Q0 કેટલા થશે? 4120. હવે ત્યાર પછી P0 Q1 P0 અને Q1 એટલે પહેલા અને ચોથા કોલમનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. 100 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 600. 100 ગુણ્યા 5 કેટલા થાય? 500. 150 ગુણ્યા 5 કેટલા થાય? 750. 180 ગુણ્યા 5 કેટલા થશે? 900. 250 ગુણ્યા 4 કેટલા થશે? 1000. તો એનો સરવાળો થશે સિગ્મા P0 Q1 3750. હવે આપણને અહીંયા પાસે અને ફિશરનો કહે છે. તો ફિશર માટે આપણે લાસ્ટ યરનો શોધવાની જરૂર છે. કદાચ તમે એકલો પાસે શોધી અને ફિશરનું મોટું સૂત્ર મૂકો તો પણ ચાલે, પણ આપણે એક લાસ્ટ યરનો વધારે શોધી નાખીએ તો અહીંયા સીધું ટૂંકું થઈ જશે. તો આપણે લાસ્ટ યરનો સૂચકાંક શોધવાનો કહ્યો નથી, પણ શોધી નાખવાનો. એટલે લાસ્ટ યરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 4120 ભાગ્યા
3580 ગુણ્યા 100 બરાબર 115.08. પાસેનો સૂચકાંક આઈપી બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 એટલે કે 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 બરાબર જવાબ આવશે 115.2. તો આપણને આ પાસેનો સૂચકાંક શોધવાનો કહ્યો છે. હવે ફિશરનો સૂચકાંક એટલે આઈએફ બરાબર આઈએલ ગુણ્યા આઈપીનું શું કરવાનું છે? આપણે વર્ગમૂળ કરવાનું છે. તો વર્ગમૂળની અંદર આઈએલ એટલે કે 115.08 ગુણ્યા 115.2 બરાબર બંનેનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. 115.08 ગુણ્યા 115.2 તો એનો ગુણાકાર થશે 13,257.216. તો હવે ફિશરનો સૂચકાંક બરાબર એનું હવે વર્ગમૂળ કરીશું તો 115.14. તો આ પ્રમાણે આપણને ફિશરનો સૂચકાંક મળશે.